અને અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીનો આક્ષેપ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બાંધકામ સમિતિએ 34 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે। એબીવીપીના કાર્યકરોએ રજૂઆત માટે વાઇસ ચાન્સેલરની ચેમ્બરને ધસી આવ્યા હતા, પરંતુ વાઇસ ચાન્સેલર જતા રહ્યા હોવાથી એબીવીપીના કાર્યકરોએ ચેમ્બરમાં રામધૂન અને હનુમાન ચાલીસા બોલાવી વિરોધ નોંધાવ્યો। મહત્વનું છે કે સિન્ડિકેટ બેઠકમાં બાંધકામ સમિતિએ 34 કરોડ રૂપિયાની વધુ ખર્ચનું કોન્ટ્રાક્ટરનું બિલ મુકાતા વિવાદ સર્જાયો હતો। આ સભ્યોએ આ બિલને નામંજૂર કરી કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો। માન્ય કરાયેલ ટેન્ડર બાદ અંતિમ બિલમાં અન્ય ખર્ચના 34 કરોડ રૂપિયા વધુ મૂકવામાં આવ્યા હતા, તો આ વધારાના બિલને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો। આજે જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ કે જે લોકો અહીંયા આગળ ફી ભરે છે, એમનો અધિકાર છે જવાબ માંગવાનો, એમના પૈસાની લાણી ક્યાંક ને ક્યાંક વીસીએ જે છે એ મળતિયાનો કરી છે, એનો જવાબ માંગવા માટે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા ત્યારે વાઇસ ચાન્સેલર ચેમ્બર છોડીને ભાગી ગયા છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ રજિસ્ટ્રારશ્રી સામે રજૂઆત કરી છે કે આ જેટલા પણ લોકો છે કે જે પણ કંપનીઓ જે છે, જે ઓક્ટસ બિલ્ડરની જે વાત કરી છે, ઓક્ટસ કંપનીને જે વારંવાર એ ભૂલ કરી રહી છે, એ ટેન્ડર ખોટું બનાવી રહી છે, એક્સ્ટ્રા આઇટમ ને એક્સ્ટ્રા એક્સેસના નામ પર પૈસા પડાઈ રહી છે, છતાંય 10 વર્ષથી એ કંપનીને શા માટે કામ આપવામાં આવી રહ્યું છે? ત્વરિત ધોરણે એ કંપનીને બેન કરવામાં આવે, બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કંપનીઓ આની અંદર સંડોવાયેલી છે એ કંપનીઓને, જે ત્રિપુલ બિલ્ડર્સ હોય, જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કરણ કન્સ્ટ્રક્શન હોય, એ દરેક કંપનીઓ જે એક્સ્ટ્રા એક્સેસના નામ પર, એક્સ્ટ્રા આઇટમના નામ પર પૈસા વિદ્યાર્થીઓ, સામાન્ય વિદ્યાર્થીઓના પૈસા પડાયા છે, એ દરેક કંપનીઓ બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એ દરેક કંપનીઓના બિલ છે એ ત્વરિતપણે અટકાવી દેવામાં આવે, એબીવીપીએ સ્પષ્ટ માંગ કરી છે। અને આમાં જે પણ કર્મચારી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, જે પણ લોકો આની અંદર સંડોવાયેલા હોય એ તમામની ઉપર જાંચ થાય અને એમાં જે દોષી હોય એના પર કડક કાર્યવાહી કરવામાં આવે, એબીવીપીએ સ્પષ્ટ માંગણી કરી છે। અને એના જે સદસ્યો હોય, એન્જિનિયરશ્રી ને એ લોકો, એસ્ટેટ વિભાગ અને તો એ સદસ્યોને અમુક સુવિધાઓમાં ઇન્ટરચેન્જ કરવા માટે તેઓ એ પ્રસ્તાવ લાયા। એ પ્રસ્તાવને બાંધકામ સમિતિએ પેલો એ કર્યો, પણ અમે એટલે કે માન્ય કુલપતિશ્રી, હું અને તમામ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બરો કે જે સત્તામંડળ છે, કાઉન્સિલ મેમ્બર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ મેમ્બર્સ, તો અમે લોકોએ ક્યારેય પણ આ રીતે કોઈ પણ એક્સેસનો કોઈ પણ કરેલ નથી અને કરવામાં પણ નહીં આવે। રજૂઆત બિલકુલ સાચી હતી કે સાહેબ એવું કંઈ પણ કરવામાં ન આવે અને અમે કરેલ પણ નથી કોઈ પણ 1 પણ રૂપિયાનો વધારાનું ચૂકવણું અને કરીશું પણ નહીં અને